વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.
મીઠાવાલા કેમ વિસરો મારું તમથી બાંધેલ તન હો. મીઠાવાલા કેમ વિસરો મારું તમથી બાંધેલ તન હો. વાલા વસે એની વાટડી વાલી, વાલા વસે એની વાટડી વાલી, વાલા લાગવન હો. મીઠાવાલા કેમ વિસરો મારું તમથી બાંધેલ તન. His compassion extends to all living beings and guides various initiatives for environmental sustainability. In serving others selflessly, equally and wholeheartedly, we are serving God. Helping even one life is healing humanity. એટલે એ પ્રમાણે સ્વામીને પછી કહ્યું ભાઈ તમારી શું ઈચ્છા છે? તો સ્વામી કહે પ્રમુખ સ્વામીને પૂછો. એટલે આટલા બધા મોટા મોટા બેઠા છે ને મારી વાત મને પૂછવા, મને ધીબી નાખે તો ઊભોય ના થઈ શકું એવા બધા હતા. બરોબર મૂકી દીધું. અને એ વાત કરીને પછી આપણે સમજ્યા કે એમની મરજી તો છે અહીંયા જ, કારણ કે એ એમની રીતે ના કહી શકે, પણ મનમાં આપણે સમજી લીધું છે કે સ્વામીની ઈચ્છા ગોંડલમાં જ કરવી છે. એટલે પછી મેં કહ્યું ભાઈ આપણે ગમે તેમ થાય પણ સમયો આપણે અહીંયા ગોંડલમાં જ કરવો છે. મોટા કારણ તું સમજતો નથી, તને શું ખબર પડે પાણી ક્યાંથી લાવવાનું જે છે તે છે, મગર ભાઈ બીજું તો બોલવા મંડી પડ્યા. એટલે મેં કહ્યું જો સ્વામીની ઈચ્છા અહીંયા છે એટલે અહીંયા જો કરીશું તો બધી સગવડ થઈ જાય, પણ ક્યાંથી થશે? મને કે પાણી. હું પાણીની પણ થઈ જશે, એમની ઈચ્છા છે વરસાદ વરસશે, નહીં હોય તો ક્યાંકથી પાણી આવશે, તો આપણે અહીંયા જ કરવો છે. એટલે એ પ્રમાણે વાત કરી. પછી અમે પાણી જો અહીંયા ડેમ છે ને ઓલો ભાદર, ત્યાંથી પાઇપલાઇન લાવીશું. મને જેતપુર આગળ ભાદર નદીનો એ ડેમમાં પાણી ત્યાં હતું પાણી, એટલે મેં ત્યાંથી આપણે પાણી લાવીને અરે કે અત્યારે રાત થતી છે. મને કે મોટા સ્વામી કહે તું વિચાર વગરની વાત બોલ કરે છે, પાણી લાવવું કે કંઈ શહેર છે થશે મોટા સ્વામી તમારે શું તું સમજે. પછી મને કે આમ છે ત્યાં આટલા ધર્મ શું ખોટું છે? મેં આટલા ધર્મ સારું છે પણ હવે સ્વામીની મરજી અહીં છે એટલે આપણે અહીંયા જ કરીએ તો શું ખોટું? પછી એ કરતાં બધી જે બોલે કે હવે ગોંડલ કરવું. જો કે બાપા બહુ રાજી થયા. પછી સભા મિટિંગ થઈ રહી અને મને બોલાવીને વાત કરી કે તમે બહુ સારું કામ કર્યું. અને ત્યાં પાછો નીચે નમાઈને 2 ધબ્બા થકાવી દીધા. મને કહે આપણે ગોંડલ અક્ષરડીમાં જ જોયું છે ને, અક્ષરડીનો મહિમા વધારો છે અને આ તમે કામ કર્યું એટલે મહારાજ સ્વામી શાસ્ત્રી મહારાજ રાજી થઈ ગયા અને ડેરીનો રાજીપો થઈ ગયો તમારા ઉપર.
એટલે આવી રીતે મને એમને રાજીપો આપણને બતાવ્યો, આપણે શું કરવાના, વાત શું છે. પણ એમ કહ્યું એવું વાલ પ્રેમથી વાત કરે એટલે આપણને પેલી બધી જરા બોલ્યા ચાલ્યા હોય એ મનમાંથી પણ નીકળી જાય અને શાંતિ આપણને થઈ.